હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો જોઈ શકો છો સવાર પડી ગયો છે અને મારા 30 દિવસનો ચેલેન્જનો આજ છે ચોથો દિવસ, ડે 4. જો આજે છે સોમવાર અને જો અત્યારે હું બનાવી ચા અને આજે છે સોમવાર. તો મારે સોમવાર રહેવાનું છે, સોમવારનો ઉપવાસ કરવાનો છે. તો મારે જવું છે મહાદેવના દર્શન કરવા. તો તમે આગળના બ્લોગમાં બન્યા રહેજો. અમે જાશું પછી મહાદેવના દર્શન કરવા જઈશું. મારી ચા બની છે તો આપણે બનાવી લઈએ ચા. ફાઇનલી આ રહી આપણું ચા અને અમે પી લઈશું ચા. તો ફાઇનલી ગાઈઝ, જો અમે થઈ ગયા છીએ રેડી અને હવે જશું મહાદેવના દર્શન કરવા. તો મળીએ હવે ત્યાં, મહાદેવના દર્શન કરી ત્યાં. આજે છે સોમવાર, આનો રહ્યા છે સોમવારનો ઉપવાસ. અમે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. જઈ શકો છો, આ છે મંદિર. હવે જશું અમે ત્યાં મંદિરે. તો ચાલો મળીએ આગળના બ્લોગમાં. હવે અમે દર્શન કરી આવી મહાદેવના. બ્લોગમાં બન્યા રહેજો. જઈ શકો છો, આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો પહેલો, તો ઘણી બધી ભીડ છે. તો અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તમારા હર હર મહાદેવ. ફાઇનલી જો પહોંચી ગયા છીએ મંદિરે ને હવે જશું લાઈનમાં. કેમ કે ઘણી બધી ભીડ છે, તો લાઈનમાં જશું એટલે વાર લાગશે. તો ફાઇનલી હવે દર્શન કરી આવી. દર્શન કરીને મળીએ આગળના બ્લોગમાં. ફાઇનલી જો અમે દર્શન કરીને આવી ગયા છીએ બારે. અહીંયા બહુ જ ભીડ હતી. પછી અમે દર્શન કરી લીધા. પાણીને ચડાવવાનું કે હતો ત્યાં જગ્યા જ નહોતી. પછી અમે દૂરથી દર્શન કરી લીધા અને હવે જાશું અહીંયા પછી જોવાનું છે બધું. ત્યાં જઈ આવશું ને બીજે દર્શન કરી લઈશું. તો લોકમાં બન્યા રહેજો. ફાઇનલી જો અમે અહીંયા આવી ગયા છીએ ઉપર, કે જ્યાં મસ્ત જે અહીંયા છે ને નદી, તે જોવા જેવું રામનાથ મહાદેવનું મંદિરનું છે. નદીને બધું જોવા જેવું છે. તો જોવા આવી રહ્યા છે, જઈ શકો છો. અમે આવી ગયા છીએ ઉપર. અહીંથી આમ લાંબુ છે, પછી અહીંથી આમ તો બધે જ બધા લોકો સરસ રીતે ફરી શકે ને સરસ રીતે આ નદીને જે જાય છે નદી તેને જોઈ શકે. જઈ શકો છો, સરસ નદી જાય છે અહીંયા. શકો છો.
મસ્ત હવા આવી રહી છે, પવન આવી રહ્યો છે. અમે ત્યાં આવી ગયા છે ઉપર, નીચે છે મંદિર અને આ છે ઉપર, ત્યાં છે મસ્ત પવન આવે છે અને અમે એક મસ્ત એન્જોય કરી છે ઠંડા ઠંડા પવનમાં. અને પાછળ નદી છે મસ્ત જોઈ શકે છે ને, એ સામે છે મંદિર અને નીચે છે ગ્રાઉન્ડ મંદિરનું છે. આ બધા લોકો આ લાઈન હોય છે આવવાની જવાની અલગ અલગ, અને આ ઉપર છે ફરવાનું, જ્યાંથી નદીને સરસ રીતે નિહાળી શકીએ આપણે. તો હવે આગળના બ્લોગમાં બન્યા રહીશું. હવે અમે જઈશું ઘરે. ફાઇનલી જો અમે આવી ગયા છે હવે બારે, મંદિરના બારે. તો જોઈ શકો છો એ બધું જ જેમ મેળામાં હોય ને એમ બધું છે, બધા લોકો વેચતા હોય છે. તો અમે બધું એ જોઈએ છીએ, અલગ અલગ બધી વસ્તુ હોય છે, જેમ કે રમકડા ને બધું, બાળકોના રમકડા ને બધું. જો અમે શું લીધું બતાવો તો, દડી, નાની દડી આવે ને લીધી અમને. પછી જોઈ છીએ અમારે શું લેવું. અમારે જેની છે ને, જેની માટે રમવા માટે લીધી છે. ફાઇનલી જો મેં બીજું મંદિર છે મહાદેવનું, ત્યાં આવી ગયા છીએ. વાતો બહુ ભીડ હતી એટલે પાણી ચડાવી નહોતો શક્યા, તો હવે અહીં પાણી ચડાવી દે મહાદેવને. જોઈ શકો છો સુખનાથ મહાદેવ. તો ચાલો જઈએ મહાદેવના દર્શન કરવા. આગળ છે પાર્વતી માતા અને શંકર ભગવાનનું મંદિર, જેની મૂર્તિ. અને આ છે એ બધું ત્યાંનું છે, મસ્ત બધું છે, દર્શન કરી શકીએ એવું આ બધા મંદિર છે. આ છે હનુમાન બાપા અને આ છે બાપા સીતારામ. છે મસ્ત મસ્ત સરસ ઝાડવા છે. સરસ છે, બેસવાનું પણ છે. અને આ મસ્ત મોટું બધું પીપળાનું ઝાડ છે. જા મસ્ત રાધે કૃષ્ણની મૂર્તિ છે. અને સામે મંદિર છે, જ્યાં અમે દર્શન કરીએ એવા. આ છે બહારનો ગેટ, હવે જ્યાં છે બહાર. ફાઇનલી હવે જઈશું ઘરે. તો મળીએ આગળના બ્લોગમાં. ફાઇનલી અમે આવી ગયા ઘરે મહાદેવના દર્શન કરીને. તો જો ઘણો ટાઈમ થઈ ગયો, 11-12 વાગ્યા ને હવે ટાઈમ થઈ ગયો જમવાનું બનાવવાનો. તો જો હવે જમવાનું બનાવશું, અને મારે તો સોમવાર છે એટલે મારે તો ફરાળ કરવાનો છે. બાકી બીજા બધા માટે જમવાનું બનાવશું. હવે આગળના બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ છે આપણો લોટ બંધાઈ ગયો છે, અને હવે આપણે બનાવવાનું છે. લોટ બંધાઈ ગયો છે, રોટલી માટેનો આપણે બનાવવાનો છે ચેવડો. છે ચેવડાનો સામાન લીધો હતો, તો ચેવડો બનાવવાનો છે. ચેવડો બનાવેલો અને રોટલી બનાવી લઈશું. શાક બની ગયું છે, તો મારે કરવાનું છે પછી ફરાળ, પછી જમી લઈશું. તો આગળના બ્લોગમાં બન્યા રહેજો.
ફાઇનલી જો હવે અમે જમી લીધું છે, જેમ કે મેં ફરાર કરી લીધો છે અને વાગી ગયા છે 1:30 અને આજે મારે પાણી આવવાનું નથી, આજે આખા રાજકોટમાં પાણીનો કાપ છે. તો હવે અમે કરશું આરામ, પછી 4-5 વાગે બનાવશું ચા પાણી. તો વ્લોગમાં બન્યા રહેજો અને મારા કુકિંગનો લાઈવ વિડીયો જોવા માટે મારી ચેનલમાં જઈને જોઈ આવજો, જેનો વિડીયો આવી જશે લાઈવ. ધન્યવાદ. તો ફાઇનલી જો હવે વાગી ગયા 5 ને આપણે બનાવશું હવે ચા. તો ફાઇનલી હવે ચા પી લઈએ, જેમ કે મારે આજે ઉપવાસ છે એટલે મારે ચા પીવો છે. અને નહીંતર અમે દરરોજ 4-5 વાગે બનાવી છું, બસ ઘરે હોય એટલે. તો આજે ઘરે છે આપણે બનાવશું ચા. તો ચાલો બનાવીએ ચા. 2 hours later. તો અમે આજની માટે લઈ આવવાની દળી છે, હવે જેની રમશે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે પણ લોક માટે તમારું સ્વાગત છે. આજે છે સોમવાર અને અમે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે. આગળ ચાલો ભગવાન કરે છે હવે દર્શન કરવા આજે સોમવાર છે. ફાઇનલી ગાઈસ જો આ છે અમે આજે ગયા હતા મહાદેવના મંદિરે દર્શન કરવા. જે મૂકેલો છે ઉમેશ છે તેના વિડીયોમાં, એની યુટ્યુબ ચેનલ છે ઉમેશ મોરાડિયા કરીને, તેમાં. તો જો તમારે તે જોવો હોય તો તેની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે વિડીયો જોઈ શકો. અને આજ કાલે મળ્યા બીજા નવા બ્લોગમાં. તો ડેલી બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કુકિંગના લાઈવ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને કુકિંગના પણ લાઈવ વિડીયો તમને મળી જાય. તો અને કાલે મળીએ બીજા નવા બ્લોગમાં. હેલો ગાઈસ, તો ફાઇનલી આવી ગયા છીએ મંદિરમાં દર્શન કરવા માટે. ઘણી બધી ભીડ છે અંદર. Bye.